દમણમાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, પ્રશાસકે વિકાસ કાર્યો અને જનસુખાકારીનો ચિતાર રજૂ કર્યો। દમણના નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસ અને સંઘ પ્રદેશના 7મા એકીકરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસ, હોમગાર્ડ, કોસ્ટગાર્ડ અને એનસીસીની ટુકડીઓએ માર્ચ પાસ્ટ કરી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। સાથે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને રમતવીરોનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું। પોતાના સંબોધનમાં પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં સંઘ પ્રદેશમાં શાંતિ, સલામતી અને સુરક્ષા ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે। તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે એક સમયે પ્રદેશમાં વ્યાપેલ ગુંડાગર્દી અને ખંડણીખોરોનો આતંક નાબૂદ કરવામાં આવ્યો છે, જેના પરિણામે આજે મધરાતે પણ મહિલાઓ સુરક્ષિત રીતે હરીફરી શકે છે। પ્રશાસકે દમણના પર્યટન વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે નવા પ્રોજેક્ટ્સ અને સુવિધાઓને કારણે વાર્ષિક 50 લાખ પર્યટકોએ દમણ દીવની મુલાકાત લીધી છે, જેનાથી સ્થાનિક રોજગારી અને લોકોની આવકમાં મોટો વધારો થયો છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઔદ્યોગિક ક્ષેત્રે છેલ્લા દાયકામાં 1200 જેટલા નવા ઉદ્યોગો સ્થપાયા છે અને પ્રદેશનું ટર્નઓવર 2.75 લાખ કરોડ સુધી પહોંચ્યું છે। શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થયેલી ક્રાંતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સરકારી શાળાઓ આજે સ્માર્ટ ક્લાસથી સજ્જ છે અને ગુજરાત બોર્ડમાં સંઘ પ્રદેશ ટોપ 10માં સ્થાન પામ્યું છે, જ્યારે નમો હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે ભોજન અને અત્યાધુનિક સારવાર મળી રહી છે તથા ટૂંક સમયમાં હૃદયરોગની સારવાર માટે કેથ લેબ પણ શરૂ કરવામાં આવશે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને વીજળીના બિલના બોજ વગરના સોલાર રૂફટોપ સાથેના પાકા મકાનો આપવામાં આવ્યા છે। આ તકે પ્રશાસકે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 1 એપ્રિલ 2026થી પંચાયત અને પાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને માનદ વેતન આપવામાં આવશે। અંતમાં તેમણે નાગરિકોને હેલ્મેટ પહેરવા, સ્વચ્છતા રાખવા અને સામાજિક દૂષણો દૂર કરી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો। તો કેટલું સમૃદ્ધ છે, ખૂબ ગંભીરતાથી વિચાર કરીએ। એના માટે ઊંચું રાખવા માટે આપણે મોટી સંખ્યામાં પધારેલા આદરણીય વડીલો, સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો, હોટેલ અને ઉદ્યોગ એસોસિએશનના સૌ પ્રતિનિધિઓ, મીડિયા કર્મીઓ, અધિકારી કર્મચારી મિત્રો તથા વાલા ભૂલકાઓ મિત્રો, આજનો દિવસ આપણા સૌના માટે ગૌરવનો દિવસ છે। દેશ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે હું આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। દમણ ભાજપ કાર્યાલય ખાતે 77મા ગણતંત્ર દિવસ અને સંઘ પ્રદેશના 7મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી। ભારતના 77મા ગણતંત્ર દિવસ અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના 7મા નિર્માણ દિવસના પાવન અવસરે નાની દમણ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગારિયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ મહામંત્રી જિજ્ઞેશભાઈ પટેલ, સુનિલ પાટીલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલ, દમણ નગરપાલિકા પ્રમુખ દીપિકાબેન ટંડેલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ સોમનાથ પાટીલ અને દમણ શહેર ભાજપ પ્રમુખ પિયુષ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહેશભાઈ અગારિયાએ ઉપસ્થિત સૌને ગણતંત્ર દિવસ અને પ્રદેશના નિર્માણ દિવસની શુભકામનાઓ પાઠવતા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓને નમન કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો હતો। સાથે જ પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના કુશળ નેતૃત્વની સરાહના કરી હતી। કાર્યક્રમ દરમિયાન વિવિધ જૂથો દ્વારા દેશભક્તિ સભર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી અને બહાદુરી બદલ દમણના યુવક રવિ પાંડે તેમજ પટલારા ગ્રામ પંચાયત સરપંચ વિજય પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય સુનીતાબેન હડપતિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। उन्होंने दूसरे बच्चों को यहाँ पे भारतीय जनता पार्टी में आए थे महामंत्री थे तो प्रदेश महामंत्री श्री जिग्नेश पटेल जी बहुत ही अच्छा आप्रति फाउंडेशन की बहनों के द्वारा आज गणपति वंदना में का बेहतरीन परफॉर्मेंस देने के लिए आज रोज 77वां गणतंत्र दिन की मैं पूरे
देशवासियों को एवं मेरे प्रदेशवासियों को हार्दिक शुभकामनाएं देता हूँ। और साथ साथ में आज ही के दिन दादरा नगर हवेली और दमन की दो अलग अलग यूटी थी, वो आज ही के दिन एकत्रीकरण हुआ था। तो मैं 7वां साल उनका भी है, तो मैं उनके लिए भी मेरे प्रदेशवासियों को बहुत सारी हार्दिक शुभकामनाएं देता हूँ। और जितने भी मेरे मीडियाकर्मी हैं, मेरे यहाँ के प्रदेश के वासी हैं, सबको मैं आज की दिन के लिए मैं हार्दिक शुभकामनाएं देता हूँ। सबसे पहले तो मैं आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं देता हूँ। आज गर्व के साथ हमने गणतंत्र दिवस मनाया। गणतंत्र 26 जनवरी और मर्जर डे कार्यक्रम हमने आज दमन कार्यालय पर किया। मुख्य रूप से हमारे प्रदेश अध्यक्ष माननीय महेश भाई, हमारे भारतीय जनता पार्टी के सभी परिवार के कार्यकर्ता, जिला पंचायत के अध्यक्ष, उनकी टीम, नगर पालिका के अध्यक्ष और उनकी टीम, सभी सरपंच, सभी लोग यहाँ कार्यक्रम में उपस्थित थे। 26 जनवरी 1950 को संविधान लागू हुआ। भारत दुनिया का सबसे बड़ा लोकतंत्र देश बना। माननीय बाबा साहेब अम्बेडकर जी और सभी स्वतंत्रता सेनानियों को हम नमन करते हैं, जिन्होंने आज़ादी के लिए अपना सब कुछ कुर्बान कर दिया था। उनके त्याग और बलिदान से ही हमें हमारा देश मिला। फिर से सभी को नमन करता हूँ। धन्यवाद। દમણના ગેલવાડમાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, સરપંચ હિતાક્ષી પટેલના હસ્તે ધ્વજવંદન. સંઘ પ્રદેશ દમણના ગેલવાડ પંચાયત વિસ્તારમાં આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્ડ ખાતે આજે 77મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રભક્તિના માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ હિતાક્ષી જિગ્નેશ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સરપંચ તથા પંચાયત સભ્યો દ્વારા ભારત માતાની આરતી ઉતારીને વાતાવરણને દેશભક્તિના રંગે રંગીન બનાવી દેવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વમાં પંચાયત વિસ્તારના અને શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સરપંચ હિતાક્ષી પટેલે જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી એ આપણા સૌ માટે ગર્વ અને સ્વાભિમાનનો દિવસ છે. તેમણે આઝાદીના શહીદો અને ક્રાંતિકારીઓને નમન કરતા ગ્રામજનોને ખાતરી આપી હતી કે પંચાયત શિક્ષણ, આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓના આધુનિકરણ માટે સતત કાર્યરત છે. ખાસ કરીને યુવાનોને સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે 2026નું વર્ષ ટેકનોલોજી અને પ્રગતિનું વર્ષ છે, ત્યારે આપણે સૌ સાથે મળીને ઘેલવાડને વ્યસનમુક્ત અને પ્રગતિશીલ બનાવીએ. તેમણે અંતમાં દમણ અને ઘેલવાડને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે તમામ નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અને એકજૂટ થઈને કાર્ય કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. અહીંયા ઉપસ્થિત યુવાઓ, બાળકો, ગેલવાડ ગ્રામ પંચાયતના સભ્યો સાથે ભાઈઓ, આપ સૌને 77 પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 26મી જાન્યુઆરીનો દિવસ એ આપણે સૌ માટે ગર્વ અને સ્વાભિમાનનો દિવસ છે. 1950માં આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત એક લોકશાહી રાષ્ટ્ર બન્યું. આજે જ્યારે આપણે અહીં આપણો તિરંગો લહેરાવ્યો, ત્યારે તે તમામ શહીદોને અને ક્રાંતિકારીઓને નમન કરવાનો અવસર છે, જેમના કારણે જ આપણે આઝાદીના શ્વાસ લઈ રહ્યા છે. ગેલવાડ ગ્રામ દમણનું એક પ્રખ્યાત મહત્વનું અંગ છે. પંચાયતી રાજમાં સરપંચ એ માત્ર એક હોદ્દા નથી, પણ સેવા કરવાનું એક માધ્યમ છે. ગામના દરેક નાગરિકોને પાયાની આરોગ્ય સુવિધાઓ ઘર આંગણે મળે. આજના પવિત્ર દિવસે હું ખાસ કરીને આપણા ગામના યુવાઓને કહેવા માંગુ છું કે તમે જે આ દેશના અને આપણા ગામનું ભવિષ્ય છો. 2026ના વર્ષ ટેકનોલોજી અને પ્રગતિનું વર્ષ છે. ચાલો આપણે સૌ સાથે મળીને વ્યસનમુક્ત અને પ્રગતિશીલ ગેલવાડ બનાવીએ. સરકારની વિવિધ યોજનાઓનો લાભ માનવી સુધી પહોંચે તે માટે પંચાયત હંમેશા તમારી સાથે છે. માત્ર સરકારી તંત્ર નહીં, પણ એક જવાબદારી નાગરિક તરીકે તમારા ભાગીદાર પણ એટલી જ જરૂરી છે. અંતમાં ફરી હું એકવાર ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આવો આપણે સંકલ્પ લઈએ, આપણે આપણા ગામને, દમણને સર્વશ્રેષ્ઠ બનાવવું. ભારત માતા કી જય. દમણની ડ્યુન્સ રેસિડેન્સીમાં 77મા ગણતંત્ર દિવસ અને સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી.
દમણના દુનેઠા વિસ્તારમાં આવેલી ડ્યુન્સ રેસિડેન્સી ખાતે 77મા ગણતંત્ર દિવસની દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વના પાવન પ્રસંગે સૌપ્રથમ સોસાયટીના રહીશો દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ જાગૃતિબેન પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ સોસાયટીમાં દરેક પ્રજાસત્તાક પર્વે સ્પોર્ટ્સ ડે ઉજવવાની પરંપરા છે, જે અંતર્ગત આ વર્ષે પણ વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના નાના બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો અને સ્પર્ધાના અંતે વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડ્યુન્સ રેસિડેન્સીમાં દેશના વિવિધ પ્રાંતના લોકો એક પરિવારની જેમ રહેતા હોવાથી અહીં રાષ્ટ્રીય તેમજ ધાર્મિક પર્વોની હંમેશા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમમાં સોસાયટીના તમામ રહીશોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો. આપ સૌને 77ના ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે મધર ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે અમે પણ ડ્યુન્સ રેસિડેન્સી દુનેઠામાં ફ્લેગ હોસ્ટિંગ કર્યું છે અને હર વર્ષની જેમ આજે પણ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. જીતેલા છોકરાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત, જય દમણ. વાપીમાં કોમી એકતા અને દેશભક્તિના માહોલ વચ્ચે 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી. રક્તદાન અને ધ્વજવંદન દ્વારા મુસ્લિમ સમાજે આપ્યો ભાઈચારાનો સંદેશ. વાપીમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોમી એકતા, દેશભક્તિ અને માનવ સેવાના ત્રિવેણી સંગમ સમાન બની રહી હતી, જ્યાં વિવિધ મુસ્લિમ સંસ્થાઓ અને સોસાયટીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રીય પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો. વાપી JIDC ઈસ્ટ સ્થિત મસ્જિદે હમઝા ખાતે મુસ્લિમ સોસાયટી, ક્લોરોબેટી ઓર્ગેનાઇઝેશન અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન થયું હતું, જેમાં રક્તનો કોઈ ધર્મ નથી હોતો અને રક્તદાન એ જ સાચી દેશ સેવા છે તેવા ઉમદા વિચાર સાથે તમામ ધર્મના લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી હિન્દુ મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બીજી તરફ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ અને મદરેસા મસ્જિદ દારૂક ફલાહના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બાળકોએ તિરંગાને સલામી આપી દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જ્યાં ટ્રસ્ટના અગ્રણીઓ મોહમ્મદ શકીલ અને વાજિદ અલી મોહમ્મદીએ બાળકોને ભારતીય બંધારણના મૂલ્યો અને કોમી સૌહાર્દ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ડ્રીમ સિટી સોસાયટીમાં પણ મુસ્લિમ બિરાદરોએ એકજૂથ થઈને શાંતિથી ધ્વજવંદન કર્યું હતું અને બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજીને હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ ત્રણેય આયોજનોએ સમાજમાં સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારતની સાચી તાકાત તેની વિવિધતામાં એકતા અને પરસ્પર ભાઈચારામાં રહેલી છે. मुल्क भारत हमारे पास है, हमारा है, तो अफकार और नजरियात की खुली आज़ादी हो. ने पार्लियामेंट में कहा था कि इस मुल्क में नौमानी साहब और मौलाना वली रहमानी, तो आपको बिरादरान वतन के नाम जुल्म और सितम के आगे हरगिज न सर. भाई अभी जो ये ब्लड कैंप रखा गया, इंशाल्लाह अफसाना से 3 साल पहले शुरुआत हुई थी. इंशाल्लाह मुस्लिम में काफ़ी जागरूकता आई है और सब ब्लड देने के लिए उत्सुक रहते हैं. अल्हम्दुलिल्लाह हमारी मस्जिद हमजा सीटाई, हमारे सत्तार भाई जिम्मेदार है, फिर खिदमत चैरिटेबल ट्रस्ट इसी तरह से हर संस्था अब हिम्मत कर रही है मुस्लिम की, आगे बढ़ चढ़ के हिस्सा ले रही है. भाई ब्लड डोनेट करना बहुत ज़रूरी है. किसी इंसान की ज़िंदगी आप बचाने के लिए ब्लड काम लगता है, क्योंकि भाई ये किसी फैक्ट्री में या कहीं नहीं बनता, ये इंसान के अंदर ही बनता है. और हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम का भी तरीका है कि भाई बाजू में या कहीं भी गाँव में कोई भी कहीं भी तकलीफ में उसकी मदद करनी चाहिए. तो ये ब्लड से अच्छा किसी की जान बचाना ये सबसे बड़ा सवाब है इंशाल्लाह. इसलिए इसको दान करना चाहिए और हर संस्था मिलजुल के इंशाल्लाह अब रमजान बाद मूसा में भी इंशाल्लाह जमीयत उलमा के प्लेटफॉर्म से हम प्रोग्राम करेंगे, तो हमारा बरस में 4 प्रोग्राम इंशाल्लाह मुस्लिम जमात से हो जाएगा. इंशाल्लाह हम बढ़ चढ़ के हर जगह हिस्सा लेंगे. यही मेरी अपील है कि सब जन ब्लड डोनेट करें और लोग की जान बचाने में मदद करें और लायंस क्लब के साथ मिलकर हम जब तक है इंशाल्लाह काम करेंगे. यही हमारा संदेश है. और हमने लास्ट ईयर भी ये ब्लड डोनेशन कैंप किया था ये मस्जिद के साथ में मिलके. तो मेरा ये प्रोग्राम के थ्रू आपको एक यही मैसेज देना है कि आए दिन एक्सीडेंट होते रहते हैं और हमें ब्लड की बहुत ज़रूरत होती है, तो जल्दी मिलता नहीं है. तो मैं ये कहना चाहूँगी कि साथ में मिलके ये ब्लड डोनेशन कैंप करें और ज़्यादा से ज़्यादा हमें ब्लड मिले और इससे लोगों की मदद हो सके, क्योंकि ब्लड किसी फैक्ट्री में तो बनता नहीं है, वो इंसान के अंदर ही बनता है और जिसके अंदर इंसानियत होती है वही वो काम कर सकता है.
तो ये एक अच्छा मैसेज है समाज को कि जो लोग कहते हैं कि हिंदू है, मुस्लिम है, पर कुदरत ने सबको इंसानी बनाया और सबके अंदर खून का रंग भी एक ही है। तो हिंदू मुस्लिम करने वाले हम कौन होते हैं? जब कुदरत ने ये भेदभाव नहीं किया तो हम इंसान क्यों भेदभाव करते हैं? तो मेरा सबसे यही रिक्वेस्ट है कि हम ज़्यादा से ज़्यादा ये ब्लड डोनेशन कैंप करें और लोगों की जान बचा सके, क्योंकि जब हम 1 यूनिट ब्लड लेते हैं तो उससे 3 लोगों की जान बचा सकते हैं हम। तो मेरा यही सबसे रिक्वेस्ट है कि आप ये ज़्यादा से ज़्यादा लोगों के अंदर ये मैसेज दें कि हम साथ में मिलके ये ब्लड डोनेशन का कैंप करें और जिसको ज़रूरत है उस तक हम ये पहुंचा सकें। मुझे बहुत खुशी हुई यहाँ आकर, जिस कैंप में मैं आया हूँ, और यहाँ मैं लोगों का उत्साह देखा है और मैंने ना लोगों का काम देखा है, और मैं इस ब्लड डोनेशन कैंप का एक हिस्सा बना हूँ, इसकी मुझे काफ़ी खुशी हुई है। मैंने लोगों को एक छोटी सी जानकारी भी दी है, जैसे गुजरात स्टेट में जो सिकल सेल डिजीज़ है, थैलेसेमिया डिजीज़ है, वो बढ़ती जा रही है। 2025 तक 28,000 केसेस रजिस्टर हुए हैं, और जो लायंस क्लब जैसे ऑर्गेनाइजेशन, जो दूसरे ब्लड डोनेशन कैंप वाले ऑर्गेनाइजेशन काम कर रहे हैं, ये एक बहुत बड़ा काम है, ये एक बहुत मतलब बड़ा सवाब का काम है मेरी नज़र में। और मैंने लोगों को थोड़ा सा जागरूक किया है ये बताकर कि ब्लड डोनेट करने से आपकी हेल्थ पे, आपके सिस्टम में कोई दिक्कत नहीं होगा, और आप ये एक सवाब का काम अगर करते हैं और इसी को कंटिन्यू करते हैं तो ये आप कर सकते हैं। साल में 1 बार ब्लड देने से कोई भी नुकसान नहीं होगा। हम साल में 2 से 3 बार ब्लड दे सकते हैं। इसका अवेयरनेस मैंने यहाँ पे लोगों में देखा है। लास्ट टाइम भी मस्जिद अक्सा ने एक ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज़ किया था, जिसमें काफ़ी अच्छे लोग रजिस्टर हुए थे और काफ़ी अच्छे लोगों ने डोनेट किया था। तो मुझे ओवरऑल बहुत खुशी हुई है, और मैं चाहूँगा कि इसी तरीके का काम यहाँ पे चलता रहे और लोग भी इसका बढ़ चढ़ कर हिस्सा लें। आप शॉर्ट में मैं कहूँगा कि आप किसी को कपड़ा दे सकते हैं, किसी को खाना दे सकते हैं, किसी को जूता दे सकते हैं, लेकिन किसी मासूम बच्चों को माँ नहीं दे सकते, बाप नहीं दे सकते। लेकिन ब्लड डोनेशन एक ऐसा काम है कि आप इसके ज़रिए से किसी को माँ भी दे सकते हैं, किसी को बाप भी दे सकते हैं। मसलन किसी की माँ बीमार है, उसको ब्लड की ज़रूरत है, अगर आपने वक्त पर उसको ब्लड दे दिया और उसको मैच खा गया, उसको काम आ गया, तो गोया आपने मासूम बच्चों को उनकी माँ दे दी। और ऐसे ही कोई आदमी बीमार है और ब्लड की ज़रूरत है, अब उसको जो है अगर आपने ब्लड दिया और ब्लड उसके काम आ गया तो आपने उसके बच्चों को बाप दे दिया। इसी तरह कोई परिवार का बड़ा है, वो बीमार है, उसको ब्लड की ज़रूरत है, आपके ब्लड से वो उसका काम हो गया, तो आप ये समझिए कि आपने खाली ब्लड नहीं दिया है बल्कि परिवार को अपना एक बुजुर्ग आदमी दे दिया। तो इस तरह ब्लड जो है एक बहुत बड़ा तोहफा है और बहुत बड़ी खिदमत है। हमें बढ़ चढ़कर इस ऐसे कामों में हिस्सा लेना चाहिए ताकि हमारा ब्लड किसी के काम आवे और किसी की ज़िंदगी बच जाए और किसी के बड़े से बड़े काम हो जाए। ट्रस्ट के द्वारा कि ऐसे प्रोग्रामों को करके अपने देश के संविधान की बात बताते हैं बच्चों को, और बच्चे भी हमें स्टेज से अच्छे अच्छे प्रोग्राम करके लोगों को बताते हैं कि हमारा संविधान 26 जनवरी को बना था। और आज हम वीर शहीदों को भी याद करते हैं कि जिन लोगों ने कुर्बानियाँ दी देश को आज़ादी कराने में, उसके है। और हमारा ये जो ट्रस्ट का मकसद है, आवाम के अंदर बेदारी पैदा करना। जो गरीब और मिस्कीन हैं उनको हमारे ट्रस्ट द्वारा तकरीबन 50 लोगों को हर महीने राशन जाता। ऐसे कोई देगर ज़रूरत कैंसर वाला पीड़ित हो या और जो हॉस्पिटलाइज हैं, उनको हम 20 से 25 हज़ार रुपये की सहायता देते हैं, लेकिन तस्दीक करने पर हॉस्पिटल में पैसा देते हैं। और हमारे ट्रस्ट का असल मकसद है कि हम समाज के अंदर एक बेदारी लाएं, वो भी एक स्कूल, एक कॉलेज के जरिए से हमारा मिशन है। और दूसरा पॉइंट हमारा ये है कि इंशाअल्लाह हम जल्द ही एक कम्युनिटी हॉल लाएंगे जो समाज के लोगों के लिए फ़ायदेमंद हो। और ये ट्रस्ट हमेशा गरीबों, मिस्किनों, लाचारों की मदद करती है। और आप तमाम लोग जो यूनिटी चैरिटेबल ट्रस्ट एंड मदरसा मस्जिद दारुल फलाह की तरफ से दावत में ये आवाम ऑडियंस जो जनता है लब्बैक कही है, उनके पेरेंट्स को जो बच्चे यहाँ पढ़ते हैं, मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। और हमारे पत्रकार भाई इनका भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। बाकी इससे यही पैगाम है कि हमारे देशवासी सब मिलजुल कर भाईचारे के साथ रहें और कानून की पासदारी करें, उसकी हिफाजत करें, और वतन के लिए जब भी जरूरत हो इंशाअल्लाह हम जरूर खून देंगे। वस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं अपनी बात को ये ख़त्म करता हूँ। छोटे छोटे बच्चों ने प्रोग्राम पेश किया है जिसमें लोगों को बताया कि आज के दिन हमारे हिंदुस्तान को दस्तूर मिला, जिसमें इस दस्तूर ने हमारे देशवासियों को एक दूसरे को भाईचारा, मोहब्बत और एक दूसरे के हुकूक को दिया
कि एक दूसरे पर क्या हुकूक है। और सबसे बड़ा जो पैगाम हमारा ये दस्तूर जो हमें देता है कि हिंदुस्तानियों को हिंदू, मुस्लिम, सिख, ईसाई सबके सब भाई भाई, मजहब नहीं सिखाता आपस में बैर रखना। हिंदी है हम वतन है हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें हैं इसकी ये गुलसिता हमारा। ये हम अपने बच्चों को, अपने देशवासियों को हम बताते हैं। और मैं आज के इस हसीन मौके पर तमाम लोगों को पैगाम देता हूं कि इस देश को अपने जान से भी ज्यादा अजीज रखने की जरूरत है और इसके आइन को बचाने की और इस पर अमल करने की और एक दूसरे को सहयोग करने की जरूरत है। मैं इन्हीं बातों पर अपनी बात को खत्म करता हूं इस दुआ के साथ कि अल्लाह रब्बुल आलमीन हमारे इस देश को दिन दुगनी रात चौगुनी तरक्की अता फरमाए और यहाँ के देशवासियों को मिलजुल करके और मोहब्बत, भाईचारगी और अखलाक के साथ और अपने इस देश के साथ इस प्रति और ये अज़्म करते हुए कि जब भी इस देश को जरूरत पड़ेगी तो इंशाअल्लाह तबारक व तआला जिस तरह से हमारे शहीदों ने इस देश की के लिए देश की हित के अंदर कुर्बानी दी है, इंशाअल्लाह हम मुसलमान सबसे पहले आगे रहेंगे इंशाअल्लाह तबारक व तआला। जय हिंद, जय भारत। आज हम लोगों ने ये 26 जनवरी रिपब्लिक डे पे जो है ना प्रोग्राम यहाँ पे सजाया है। इसके लिए पिछले साल भी किया था, इस साल भी किया है। हमारे परचम कुशाई का प्रोग्राम हुआ, इसके बाद बच्चों का कुछ खेल का प्रोग्राम है। और बस इससे यही हम लोग मैसेज देना चाहेंगे कि सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें इसके, ये गुलसिता हमारा। और इसी मैसेज के साथ में बाकी तो सब लोग मना ही रहे हैं, आज पूरे देश में मनाया जा रहा है। पूरे देश को इसकी जो है ना बहुत बहुत मुबारकबाद। વલસાડ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી ઉમરગામ ખાતે મંત્રી નરેશ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। વલસાડ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમરગામના નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી, જ્યાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે મંત્રીએ વલસાડ જિલ્લાના વિકાસ કાર્યોનો ચિતાર આપતા ઉમરગામમાં ₹24.65 કરોડના ખર્ચે સરગામ બાયપાસ રોડ, ઉદવાડા વાપી વચ્ચે ₹54 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ, પાડીમાં ₹20 કરોડના ખર્ચે સાયન્સ કોલેજ અને કલગામ તથા નવેરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા અનેક પ્રકલ્પોની ભેટ આપી હોવાનું જણાવ્યું હતું। વન અધિકાર અધિનિયમ હેઠળ 31,018 દાવા મંજૂર કરી 9,920 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે। કાર્યક્રમમાં યોજાયેલી માર્ચ પાસ્ટમાં કપરાડા પોલીસ સ્ટેશન પ્લાટૂન, ટેબ્લો પ્રદર્શનમાં ICDS વિભાગ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ ક્રમ મેળવ્યો હતો। આ તકે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 29 મહાનુભાવોનું સન્માન કરાયું હતું અને કલેક્ટરને વિકાસ કામો માટે ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ ઉજવણીમાં વિવિધ વિભાગના પદાધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રેકોર્ડમાંથી શ્રી નરેશ પટેલ કામગીરી કરી છે। SIR ની આપણે સૌ જાણીએ છીએ કે વાપીથી તાપી સુધીની પાવન ધરતી જે ભગવાન પરશુરામની ધરતી તરીકે ઓળખાય છે। આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ દરેક ભારતીય નાગરિક હોવાનો વિશ્વાસમાં ગર્વ અનુભવી રહ્યા છે। ત્યારે ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર આઝાદીના લડવૈયાઓ, સ્વાતંત્ર્ય વીર, મહાનુભાવો, માતા બહેનો તથા તમામ સ્વાતંત્ર્ય સેનાઓને આજના દિવસે સત નમન કરું છું। વલસાડના ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો। પોલીસે 400થી વધુ સીસીટીવી કેમેરા તપાસી સગીરાને મુંબઈથી મુક્ત કરાવી। વિધર્મી યુવક જેલના સળિયા પાછળ ધકેલાયો। વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા મળી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા એક વિધર્મી યુવકે સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું। આ ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જોકે વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે છેક મુંબઈ સુધીના 400થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને સગીરાને હેમખેમ મુક્ત કરાવી છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે।
ઘટનાની વિગત મુજબ ગત 20મી જાન્યુઆરીના રોજ ધરમપુરના એક અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી સગીરા અચાનક લાપતા બની હતી. પરિવારજનોની તપાસમાં બહાર આવ્યું હતું કે કોઈ અજાણ્યો વિધર્મી યુવક સગીરાનું અપહરણ કરી ગયો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આદિવાસી સમાજ, હિન્દુ સંગઠનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ધરમપુર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. મામલાની ગંભીરતાને જોતા વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ તાત્કાલિક એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ધરમપુરથી લઈને વલસાડ રેલવે સ્ટેશન અને ત્યાંથી છેક મુંબઈ સુધીના રૂટના 400થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં યુવક અને સગીરા ટ્રેનમાં બેસી મુંબઈ સેન્ટ્રલ તરફ જતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને આરપીએફના સંકલનથી તપાસ આગળ વધારી હતી, જેમાં ખુલ્યું હતું કે આરોપી અને સગીરા મુંબઈ સેન્ટ્રલ ઉતરીને લોકલ ટ્રેનમાં આગળ વધ્યા હતા. આખરે પોલીસે મુંબઈમાંથી લોકેશન ટ્રેસ કરી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા. પોલીસે આરોપી ઉસ્માન બિન મહમ્મદની ધરપકડ કરી છે. 27 વર્ષીય આરોપી એક કંપનીમાં ફિટર તરીકે કામ કરે છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બંને સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ આરોપી સગીરાને ભગાડી ગયો હતો. ભોગ બનનાર યુવતી સગીર વયની અને આદિવાસી સમાજની હોવાથી પોલીસે આરોપી સામે અપહરણ ઉપરાંત એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સગીરાની મેડિકલ તપાસ બાદ દુષ્કર્મના પુરાવા મળતા પોલીસે આરોપી સામે બળાત્કારની કલમોનો પણ ઉમેરો કર્યો છે. હાલમાં કોર્ટે આરોપીને 28 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યાં તેની વધુ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. ગત 20/1ના રોજ ધરમપુરમાં અંતરિયાળ ગામની એક આદિવાસી દીકરીનું મળી આવતી નથી અને એનું લલચાઈ પ્રોત્સાહીને કોઈ યુવક અપહરણ કરી ગયો છે એવી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી 20 તારીખના રોજ. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને યુવતીને શોધવા માટે અને યુવકને શોધવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા. યુવતી અને આરોપી બંનેના સગાવાલા, પરિચિતો, મિત્રમંડળ તમામની પૂછપરછ કરવામાં આવી તેમને અને ટેકનિકલ ખેલનો અભ્યાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત યુવક અને યુવતી જે યુવક છે એ યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો, તે લોકો જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી શરૂ કરી અને સીસીટીવીમાં ચેક કરવામાં આવ્યા. સીસીટીવી ચેક કરતા એ વિગત જણાઈ આવી કે આ યુવક યુવતી છે વલસાડ સ્ટેશન પર જવામાં આવ્યા હતા. વલસાડ સ્ટેશનથી આવતી જતી ટ્રેનમાં એ કઈ તરફ ગયા છે તે માટે વલસાડ સ્ટેશનના સીસીટીવી જણાવતા તે યુવક યુવતી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી અને આગળ ગયા જણાવતા વલસાડથી શરૂ કરી અને મુંબઈ સુધીના તમામ સીસીટીવી ચેક કરવા માટે ધરમપુર સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીને એનું સુપરવિઝન આપી એલસીબીની વલસાડ સિટી, વલસાડ રૂરલ અને પાડી પોલીસના અધિકારી અને કર્મચારીની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર રૂટના સીસીટીવી મેળવવા માટે અને ચેક કરવા માટે અને યુવક યુવતીની શોધ માટે મોકલવામાં આવી હતી ટીમ 4 દિવસ માટે. દરમિયાનની અંદર આ યુવક યુવતી મુંબઈ સેન્ટ્રલ પર ઉતર્યા હતા અને ત્યારબાદ લોકલ ટ્રેનમાં બેસી અને આગળ ગયા હતા. તે પ્રમાણેની હકીકત જણાઈ આવતા આરપીએફના સંકલનમાં રહી તમામ માહિતી આરપીએફને શેર કરવામાં આવી હતી અને જે લોકલ ટ્રેનના રૂટ પરના જે સ્ટેશન હતા ત્યાં પણ સીસીટીવી ચેક કરવામાં આવ્યું કઈ તરફ ઉતર્યા છે એ આગળની તપાસ ચાલુ હતી. દરમિયાનમાં આરપીએફની મદદથી આ યુવક યુવતીને મુંબઈ સેન્ટ્રલથી મેળવવામાં આવ્યા હતા અને વેરીફાઈ કર્યા પછી તેમને લઈ અને આઈઓને હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રહી અને આદિવાસી સમાજની દીકરી હોય, સગીરવની હોય, જે તે સમયે જ બીએનએસની કલમ 138(2) અને એટ્રોસિટી એક્ટની કલમ 325 અને 325(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એસટીએસટી ડીવાયએસપી સામે સોંપવામાં આવી હતી. તપાસ યુવક યુવતી મળી આવતા અને ત્યાં તપાસના દરમિયાન વિગતો જણાઈ આવતા બળાત્કાર અને પોક્સોની એક્ટની કલમની એડ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીના નામદાર પદમાં રજૂ કરતા 28 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે. આરોપીનું નામ છે એ ઉસ્માન બિન મહમૂદ બાગથિયાન છે અને ઉંમર 27 વર્ષ છે. આરોપી 10 પછી આઈટીઆઈ કરેલ છે અને તે અતુલ કંપનીની અંદર મિકેનિકલ તરીકે કામગીરી કરી રહેલ છે. સોશિયલ મીડિયામાં એકબીજા સંપર્કમાં હતા અને બીજા રીતે પણ સંપર્કમાં હતા. સોશિયલ મીડિયામાં એકબીજા સાથે સંપર્કમાં હતા, ઇન્સ્ટા પર લોકો વાતચીત કરતા હતા, એવી માહિતી તપાસ દરમિયાન ખુલી આવી છે.